જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આ વિડીયોમાં સ્ત્રી અને બાળકોના જાતીય શોષણ સામે મોટી જંગ લડનાર સુનીતા ક્રિશ્ચિયનની આપણી જીવન કહાની જાણીશું. ઈસવીસન 1972માં બેંગ્લોરના નીચલા મધ્યમ વર્ગના એક મલયાલી કુટુંબમાં જન્મેલા સુનીતા ક્રિશ્ચિયનને નાનપણથી જ ગરીબો અને પછાત વર્ગના લોકોની સેવા પ્રત્યેનો ઝોક હતો. લોકો તેને મધર ટેરેસા કહેતા. પિતાની નોકરીના કારણે દેશભરમાં ફરેલી નાનકડી સુનીતા ખૂબ સરળતાથી બીજા સાથે ભળી જતી. 8 વર્ષની હતી ત્યારથી જ તે બીજાને મદદ કરવા લાગી હતી. તેણે પોતાના વિસ્તારમાં વિકલાંગ બાળકોને ભેગા કરી ભણાવવાનું અને નૃત્ય શીખડાવવાનું ચાલુ કર્યું. 12 વર્ષની ઉંમરે ઝૂંપડપડી વિસ્તારમાં ગરીબો બાળકો માટે એક શાળા ચાલુ કરી. તેણે 15 વર્ષની ઉંમરે કોઈ કારણોસર નિયમિત શાળામાં ન જઈ શક્યા હોય પરંતુ અક્ષર જ્ઞાન લેવા માંગતા હોય એવા દલિત વર્ગના યુવાનો બહેનો માટે ખાસ વર્ગો લેવાનું ચાલુ કર્યું. એવામાં જ એક દિવસ એવી ઘટના ઘટી કે જેણે જોઈ સુનીતાનું જીવન બદલી નાખ્યું. કારમોકા દલિત બહેનો અને યુવાનો માટે ચાલુ કરેલા વર્ગો એમના સમાજના પુરુષ વર્ગને ખટક્યા. 4.5 ફૂટની નાનકડી એક છોકરી એમના સમાજના રીત રિવાજોમાં દખલ કરી રહી હતી. એ શિક્ષણ પુરુષોને એમની સત્તા સામે પડકાર જેવું લાગતું. એમણે વર્ષો બંધ કરાવવાની કોશિશ કરી પણ સુનીતા મક્કમ રહી. કેટલાક પુરુષોને એ સહેજ પણ ના ગમ્યું અને એમણે સુનીતાને મોટો પાઠ ભણાવવાનું નક્કી કર્યું. 15 વર્ષની સુનીતા એક દિવસે પોતાના વર્ગ પતાવી ઘરે જઈ રહી હતી ત્યારે 8 પુરુષો એમનો પીછો કરી એકાંત જગ્યાએ એને ઘેરી લીધી અને ખૂબ મારવામાં આવ્યો, જેની કેટલીક અસર આજ સુધી સુનીતા ભોગવી રહી છે. માર મારીને ના ધરાતા એ પુરુષોએ એક અવાવરૂ જગ્યાએ લઈ ગયા અને એની પર સામૂહિક બળાત્કાર કર્યો. સુનીતા માટે એ કારમો ઘા હતો. શારીરિક ઘાને તો હોસ્પિટલે અને સારી રીતે ઠીક કરે પરંતુ સમાજના લોકો તરફથી જે મળ્યું તે વધુ પીડા આપનારું હતું. સુનીતા તરફ જોવાની સમાજની દ્રષ્ટિ બદલાઈ ગઈ. ગુનો જાણે સુનીતાએ કર્યો હતો તેમ ઉતરતી નજરે એને જોવાતી. ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું. અરે રે, કેટલું ખરાબ થયું. આ છોકરીનું તો જીવન બરબાદ થઈ ગયું. એના કરતાં તો મારી નાખી હોત તો સારું થાત. એણે જ ત્યાં જવાની શું જરૂર હતી? મધર ટેરેસા બનતી રહીને હવે ભોગવે. મા બાપ છોકરીઓને છૂટ આપશે તો આવું જ થશે. ભાગ્યે જ કોઈએ બળાત્કારીઓ સામે પ્રશ્ન ઉઠાવ્યો. સુનીતાની બધી જ પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ. જેમના ઘરે રોજ આવન જવન રહેતી તેઓ સુનીતાને બોલાવવાનું બંધ કરી દીધું. એ જે ઘટના એ ભૂલવા માંગતી હતી લોકોએ કોઈને કોઈ રીતે એ સતત યાદ અપાવ્યા જ કરી. બળાત્કારોનો ભોગ બનનાર હવે સમાજની અસંવેદનશીલતા અને ઉપેક્ષાનો ભોગ બની રહી હતી. આક્રોશને મળી દિશા. બચપણની શારીરિક તકલીફો અને પોતાની ઓછી ઊંચાઈને કારણે સુનીતા શાળામાં હંમેશા મસ્કરીનો ભોગ બનતી. આવા દરેક પ્રસંગે દુઃખી થવાના બદલે એણે હંમેશા પોતાની શક્તિ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. પોતાનું વકૃત્વ અને નબળાને મદદ કરવાની ભાવના. બળાત્કારનો ભોગ બન્યા પછી જ્યારે સમાજ એના પર થૂ થૂ કરી રહ્યો હતો ત્યારે ગુનાહિત લાગણીઓ તથા દુઃખ માટે અને હતાશાની લાગણીઓને બદલે એમનામાં ગુસ્સો જન્મ્યો. શા માટે મારે હદદૂત થવાનું? ગુનો મેં કર્યો છે કે પેલા બળાત્કારીઓ? એમને સજા આપવાની જગ્યાએ લોકો મને ગુનેગાર કેમ ઠેરવે છે? કેમ સ્ત્રીએ જ ભોગવવાનું, પુરુષો કેમ છટકી જાય? કેમ સ્ત્રીઓને જ આટલો બધો અન્યાય? જેમ જેમ સમય વીતતો ગયો, પોતાના માતા પિતાને દુઃખી થતા જોયા તેમ તેમ તેનો ગુસ્સો આક્રોશમાં પલટાતો ગયો. દાંત પીસીને એણે ભણવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બેંગ્લોરની સેન્ટ જોસેફ કોલેજમાંથી એન્વાયરમેન્ટલ સાયન્સનો કોર્સ પૂરો કર્યો અને ડિગ્રી લીધી. પણ તેનું મન હવે બીજી લાગતું હતું. આપણા દેશમાં બળાત્કારનો ભોગ બનનારી સ્ત્રીઓની શું હાલત થાય છે? તેમની સાથે શું વ્યવહાર થાય છે? શું બધાને ન્યાય મળે છે? જેમ જેમ હકીકત ઉજાગર થઈ ગઈ તેમ તેમ એનું સંશોધન વધતું ચાલ્યું. એણે બેંગ્લોરની રોશની નિલિયા કોલેજમાંથી સોશિયલ વર્કમાં માસ્ટર કરવાનું ચાલુ કર્યું. એણે ચિકિત્સા અને માનસિક રોગો વિષયમાં માસ્ટર ડિગ્રી લીધી અને પછી એક જ વિષય પર PhD કર્યું જે આગળ એના મિશનમાં ખૂબ જ ઉપયોગી થવાનું હતું.
જીવન મિશન અને મોટા પડકારો. સુનીતા જેમ જેમ સ્ત્રીઓ પર થતા અત્યાચારો અને ખાસ કરીને જાતીય અત્યાચારો વિશે ઊંડે ઉતરતી ગઈ તેમ તેમ એની સ્ત્રીઓ માટે કામ કરવાની ઈચ્છા દ્રઢ થતી ગઈ. એણે હૈદરાબાદની એક સામાજિક સંસ્થા બહેનોના વિભાગમાં સંયોજક તરીકે કામ કરવાનું ચાલુ કર્યું. એણે જોયું કે સ્ત્રીઓ પર થતા અત્યાચારોમાં માંડ 15 થી 20 કેસ નોંધાય છે અને એમાં પણ ન્યાયનો આંકડો ખૂબ ઓછો છે. મા બાપ, કુટુંબીજનો, સમાજ, પોલીસથી માંડીને ન્યાયતંત્ર સુધી બધા જ ભોગ બની રહેલી સ્ત્રીઓની ઉપેક્ષા કરે છે. દેહ વ્યાપારના નામે થતા જાતીય અત્યાચારો એમાં સૌથી ખરાબ અને ઘૃણાસ્પદ છે. વધુ ઊંડા ઉતરતા એને ખબર પડી કે હજારો નાના બાળકો, એમાંય ખાસ નાની નાની છોકરીઓ સેક્સ માટે વેચાય છે અને પછી આખી જિંદગી દેહ વ્યાપારમાં ખૂંપી જાય છે. એમનામાં ઘણી બધી જાતીય રોગો અને એડ્સ જેવા જીવલેણ રોગોમાં સપડાય છે અને ખૂબ રીબાઈને કમોતે મરે છે. સુનીતાએ એ પણ જોયું કે મોટા ભાગની બહેનો પોતાની મરજીથી દેહ વ્યાપારમાં જોડાતી નથી અને જબરજસ્તી ખોટું બોલીને, લાલચ આપીને, છેતરી કે બીજા કોઈ પણ બહાને એમાં ધકેલવામાં આવે છે. પોતાના જીવનમાં વ્યવસ્થિત સામાજિક પરિવર્તનના બણગા ફૂંકતો મોટા ભાગનો સમાજ આનાથી અજાણ બનીને આંખ આડા કાન કરીને જીવી રહ્યો છે. પોતાની શારીરિક ભૂખ સંતોષવા બાળકો અને સ્ત્રીઓના ભોગ લેતા પુરુષો સામે સુનીતાનો ગુસ્સો બળવંત બન્યો. દેહ વ્યાપારની ચુગલામાં સપડાયેલા બાળકો અને સ્ત્રીઓને ઉગારવા અને પોતાનું મિશન દેખાયું. 1996માં સુનીતાની મુલાકાત એક ક્રિશ્ચન સંસ્થાના ડાયરેક્ટર બ્રધર જોસ વેડિકટિલ સાથે થઈ, જેઓ ખોટા અને જોખમી કામોમાં સપડાયેલા યુવાનોને ઉગારી, ટ્રેનિંગ આપી સારી નોકરી પર લગાડવાનું વિસ્થાપનનું કામ કરતા હતા. આવા કામમાં સુનીતાને દેહ વ્યાપારમાં સપડાયેલી બહેનો અને દીકરીઓને ઉગારવાનો રસ્તો દેખાયો. 1996માં બ્રધર જોસ સાથે મળીને હૈદરાબાદમાં સરકાર દ્વારા ખાલી કરાયેલ એક કુટડખાનામાં ભોગ બનેલી બહેનો અને બાળકોને ભણાવવાનું શાળા ચાલુ કરી, જેથી એ બાળકો દેહ વ્યાપારમાં ન સપડાય, નવી જિંદગી પામે. એક આમ પ્રજ્વલા સંસ્થાની સ્થાપના થઈ અને તેની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. ઉપેક્ષા અને હુમલા વચ્ચે મક્કમતા. સુનીતાએ સમાજના સૌથી ગંદા છતાં સદીઓથી ચાલતા વેશ્યાવૃત્તિના ધંધા સામે બાયો ચઢાવી હતી. આટલું સારું ભણ્યા પછી એ કેમ આવા કામ કરી રહી છે તેવું પોતાની માતાને સમજાવવું પણ તેના માટે અઘરું થઈ ગયું હતું. અન્ય કુટુંબીજનોનો ટેકો તો દૂરની વાત, એમણે સુનીતાને સાથ લગભગ છેડો ફાડી લીધો હતો. એના પિતાએ અડંગ ટેકો અને દેહ વ્યાપારમાંથી ઉગારેલી બાળકીઓ, સ્ત્રીઓના ચહેરાની ખુશી એના મુખ્ય સહારા હતા. સરકારી તંત્રની ઉપેક્ષા સુનીતા સમજી શકતી હતી. સમાજનો કોઈ વર્ગ આ ગંદા કામ વિરુદ્ધ અવાજ ઉઠાવવા રાજી નહોતો અને એટલે જ સરકારી તંત્ર નખરોળની જેમ સૂતું હતું. કુટણખાનાઓમાં તરફથી તંત્રને ટેબલ નીચે વધારાની આવક જો થતી હતી, સમાજની ઉપેક્ષા એ હદની હતી કે કોઈ સુનીતાને કામ કરવાની જગ્યા આપવા તૈયાર નહોતું. એને વારે ઘડી ઓફિસ અને વિસ્થાપન કેન્દ્રો બદલવાની જરૂર પડતી. વળી મોટા ભાગના ડરપોક સમાજ આ શોષણ વ્યવસ્થાની ટોચે બેઠેલા મોટા ગુનેગારોથી ગભરાતો હતો. સ્ત્રી શોષણનું વ્યવસ્થિત માળખું ચલાવતા માફિયાએ શરૂઆતમાં સુનીતાની ઉપેક્ષા કરી. એમને લાગ્યું કે આ ઝીણકી છોકરી કેટલું કરી શકશે, પરંતુ એમને સુનીતાના મક્કમ ઈરાદાઓની ખબર નહોતી. એમણે સોશિયલ મીડિયા પર સુનીતાની મજાક ઉડાવવાનું, વિપક્ષ અને અશ્લીલ વાતો લખવાનું ચાલુ કર્યું. સુનીતા એમ હાર માને એવી થોડી હતી. પ્રજ્વલતાની પ્રવૃત્તિઓ વધતી જ ગઈ. થોડા જ સમયમાં સુનીતાના દેહ વ્યાપારના સોદાગરોએ જોખમકારક લાગવા લાગી અને એમણે સુનીતાને ધમકી આપવાનું ચાલુ કર્યું. જે દિવસે સુનીતાએ કામ હાથમાં લીધું હતું ત્યારથી તે આ પ્રકારના જોખમથી વાફેક હતી, પણ બમણા જોરથી કામ ચાલુ રાખ્યું અને ધમકીઓ હુમલાઓમાં પરિવર્તિત થયું. સુનીતા અને તેની સંસ્થાના સભ્યો પર અત્યાર સુધીમાં 20 જેટલા હુમલાઓ થઈ ચૂક્યા છે. ઘણીવાર ગંભીર ઈજાઓ પણ થઈ છે. આજે સુનીતા એક કાનથી સાંભળી શકતી નથી. 12,000 બાળકીઓ અને સ્ત્રીઓને દેહ વ્યાપારમાંથી ઉગારવા માટે ચૂકવેલી પડેલી કિંમત સુનીતાને મન ખૂબ નજીવી છે. ઘણીવાર 3-4 વર્ષની સાવ નાની બાળકીઓ જ્યારે સામૂહિક બળાત્કારનો ભોગ બને ત્યારે સુનીતા ખૂબ પીડા અનુભવે છે, પરંતુ છેવટે જેમને આ પોતાની દીકરીઓ કહી બોલાવે છે તેવી નવજીવન પામી રહેલી નાની બાળકીઓના મોઢા પરનું એક સ્મિત આ બધું ભૂલાવી દેવા માટે પૂરતું છે. જો એક બાળકીઓ બધું ભૂલી જીવનમાં આગળ વધી રહી છે તો હું કેમ નહીં?
એમ વિચારી સુમિતા મનાવી લે છે. સામાજિક સ્વીકાર. સુનિતાની સંસ્થા પ્રજ્વલા એ કામ કરી રહી હતી જે સરકારને કરવાનું હતું. સચ્ચાઈના માર્ગે અડગ ઊભી રહેલી સુનિતા રાજ્ય સરકારને સાંભળવા મજબૂર કરી. 2003માં આંધ્રપ્રદેશની સરકારે શારીરિક શોષણનો ભોગ બનનાર વિસ્થાપન માટે પોતાના નીતિ નિયમોનો ફેરફાર કર્યા, જેમાં સુનિતાના સૂચનોને સ્વીકાર્યા. ત્યારબાદ સુનિતાની દેશભરમાં ઓળખ ઊભી થઈ. જુદી જુદી સંસ્થાઓ એની હિંમત અને લડતને આવકારી અને ઓળખ આપી. વળી જ્યારે સરકારે સૂચનો કર્યા કે વેશ્યાવૃત્તિને કાયદાકીય ધંધા તરીકે મંજૂરી આપવી જોઈએ, જેથી આમાં સંકળાયેલી સ્ત્રીઓને શોષણથી બચાવી શકાય, ત્યારે સુનિતાએ જોરદાર વિરોધ કર્યો. સુનિતા ખૂબ જ દ્રઢપણે માને છે કે જો આજીવિકા માટેના ઉપાયો મળી રહે તો સ્ત્રી દેહ વ્યાપારમાં ના જાય. એ સમાજ અને સરકારની જ નિષ્ફળતા છે કે કેટલીક સ્ત્રીઓ વેશ્યાવૃત્તિ તરફ વળે છે. કાયદાકીય ધંધો બનાવવાથી શોષણ અટકતું નથી. સુનિતા અને પ્રજ્વલાની વધતી જતી પ્રસિદ્ધિને કારણે ભલે સ્ત્રી શોષણના માફિયાઓના હુમલા વધતા હોય, પણ સમાજે એમનો સ્વીકાર કરવા માંડ્યો છે. પોતાના પતિની, જે પોતે એક વિખ્યાત ફિલ્મ દિગ્દર્શક છે, તેની મદદ લઈ સુનિતાએ સ્ત્રીના જાતીય શોષણ લઈને ઘણી દસ્તાવેજી ફિલ્મો અને 3-4 ફીચર ફિલ્મો પણ બનાવી. એમને તેલુગુમાં બનેલી એક ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. તે 2009માં TEDx અને 2012માં આમિર ખાનના વિખ્યાત સત્યમેવ જયતે કાર્યક્રમમાં પણ આવી. 2011માં કેરળ સરકારે એમની નિર્ભયા પોલિસી માટે સુનિતાને સલાહકાર નિમી. અત્યાર સુધીમાં 40થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ મેળવી ચૂકેલા સુનિતા ક્રિશ્ચિયનને ભારત સરકારે 2016માં પદ્મભૂષણ સન્માન આપ્યું છે. મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ સુનિતા ક્રિશ્ચિયનના મિશનમાં ભાગીદાર બનેલી છે. આજે દુનિયામાં 30 લાખથી વધુ સ્ત્રીઓ દેહ વ્યાપારના ધંધાઓમાં સપડાયેલી છે. ઘણી બધી સરકારી અને સામાજિક સંસ્થાઓ આ વિષયો કામ કરી રહી હતી, જેમાં પ્રજ્વલા સ્ત્રીઓ અને બાળકીઓમાં ઉગારી વિસ્થાપિત કરતી વિશ્વની સૌથી મોટી સંસ્થા બની ચૂકી છે. આજે પણ રોજના 16 થી 18 કલાક કામ કરતા સુનિતા ક્રિશ્ચિયન દુનિયામાંથી સ્ત્રીઓ પરની જાતીય હિંસા અને એમના શારીરિક શોષણને દૂર કરવા નવા કાર્યક્રમો અને ઝુંબેશો ઉપાડી મક્કમ ડગે આગળ વધી રહ્યા છે. સદીઓથી ચાલતા આવ્યા દેહ વ્યાપારના નામે તથા જાતીય શોષણને સમાજે જાણે સ્વીકારી લીધું છે, પરંતુ સુનિતાએ સ્વીકારવાનો ઇનકાર કર્યો. બાળકો જાતીય શોષણ માટે વેચાય છે તે હકીકત સામે સમાજે આંખ આડા કાન કર્યા, તો સુનિતાએ પોતાની પીડાને આક્રોશ અને અંતે મિશનમાં પલટાવી. અહીં સમાજની માનસિકતા બદલવી અત્યંત કપરું કામ છે. વિરોધ ગમે તેવો હોય, સતત લડતા રહેવાનો મિજાજ સુનિતાએ કેળવ્યો છે. બદલાવ લાવવો સહેલો તો નથી જ ને.